હેલો મિત્રો, સવારમાં જય મહાદેવ કહીને 3 એક્કા નીકળ્યા ફરવા માટે. અને એમાં અમારા દાડમાં ભાઈ કિરીટભાઈ ને હું પોતે નીકળ્યા અમે પલસાણા હાઈવેમાં વરસાદી માહોલ, સવારનું વાતાવરણ ને ખાડા કુબડ કરતા કરતા ભાઈ આનંદ લેતા લેતા જાઓ અમારા દાડમાં ભાઈનો સ્વેગ. ને ત્યાંથી પછી અમે નીકળ્યા બારડોલી હાઈવે, પલસાણા બારડોલી હાઈવે. એકદમ શાંત, એકદમ ગ્રીનરી વાળો રોડ, મસ્ત મજા આવી ગઈ, આનંદ લીધો સોંગનો. ને પછી અમારે દાડમાં ભાઈની બધી રેકોર્ડિંગ ને વિડીયો રેકોર્ડિંગ કરતાં કરતાં હસી મજાક કરતા કરતા વ્યારાવાળા રસ્તે પહોંચ્યા અને ઝરમર વરસાદ ચાલુ થયો ધીમે ધીમે. અને નયન રમ્ય એકદમ મસ્ત એનું જોરદાર વાતાવરણની પણ ખૂબ મજા લીધી. ત્યાંની સીન સિનેરી, નદીઓ અને ડેમ ને બધી વસ્તુ જોતા નદીઓ ભાઈ ભરપૂર ભરેલી હતી. પછી ત્યાંથી આનંદ લેતા મસ્ત એક અમારે લોકેશન એ ગીરા ધોધવાળી નદી ત્યાં પહોંચ્યા. ત્યાં અમે અમારો થોડોક ઇન્ટ્રોડક્શન વિડીયો ઉતાર્યો, ત્યાંના આજુબાજુના ગામડા જોયા અને આ અમારો થોડોક ઇન્ટ્રોડક્શન વિડીયો જોજો. હાલો મિત્રો, આપણે ક્યાં જઈએ છીએ? હું જસ્મીન દેવાણી, કિરીટભાઈ ડુબરિયા, નીરુભાઈ ધાનાણી ઉર્ફે દાડમાં. આ અમારી પહેલી રીલ્સ સ્ટાર્ટ કરવી છે હવે, બરોબર ને ભાઈ? બરોબર. અમારો ઇન્ટ્રોડક્શન વિડીયો છે અને અમે ક્યાં જઈએ છીએ એ નથી ખબર. એ અમે તમે વિડીયોમાં આગળ જુઓ ને એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે. પણ આ અમારો અહીંનો અત્યારનો વ્યૂ છે. આ ભાઈ આ બધું આવો એટલે તમને વ્યૂ દેખાય. તમે દેખો વ્યૂમાં, તમે તો આવો જોઈએ ને, વ્યૂ તમારા થકી જોઈએ અમારે ભાઈ. વ્યૂ અમારે તમારા થકી જોઈએ. નીરુભાઈ અમારા થોડાક છે ને વિડીયોથી થોડાક શરમાળ છે. આમ દેખાય ભલે એ થોડાક આમ ઓલા, પણ એ ફોટોજેનિક ફેસ ખરો, પણ વિડીયોમાં એને શરમ આવે ને એમ થાય કે બધા જોઈ જાય. અને જો ને યાર તમે સમજો રૂપનો અંબાર. અને આ અમારે કિરીટભાઈ, એને અમારે કાંઈ એવું નહીં વિડીયોમાં લાગે. આ અમારા સાપુતારાનો રસ્તો છે. સોરી, ઓકે, ભૂલ થઈ ગઈ. પણ એ વિડીયો નહીં આપવાની, બોલે હિન્ટ એમ કહેવાનું નહીં કે એક્ઝેક્ટલી અમે અહીંયા જઈએ. કાંઈ કરવાનું. અમારા ચેનલનું નામ છે 3 એક્કા. કાળીનો, લાલનો, આ ફ્લાવરનો. આમાંથી ચરકટ. આ ત્રીજું ભાઈ રાકા બાજુ, આ ત્રીજું છે ને એ ચરકટ કે ફ્લાવર, તમને આમાં જે લાગે, લાલનો અને કાળીનો. અમારે ચેનલ નું નામ છે 3 એક્કા અને અમે આજથી સ્ટાર્ટ કરીએ છીએ. આજે તારીખ કઈ થઈ ભાઈ? જોયું પડે આપણે. 12 જુલાઈ 2025. 1 જુલાઈ અમારો બર્થડે ગયો. આ 12 જુલાઈ તારીખ છે. અમે આજે ચેનલની શરૂઆત, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. હા, હવે છે ને ભાઈ થોડોક સપોર્ટ કરજો. અમે વ્યવસ્થિત સારા કન્ટેન્ટ બનાવું છું, તમને મજા આવે એવું ટ્રાય કરશું, મતલબ મહેનત કરશું. એમાં તમને ભૂલ લાગે તો અમને કહેજો અને કોમેન્ટમાં જણાવજો અમે શું ભૂલ કરી છે. પણ આ ચેનલને છે ને સબસ્ક્રાઇબ ને લાઈક ને આમ જો ફૂલ બટન એકદમ સબસ્ક્રાઇબ નું બટન આમાં ઘંટડી આવે એને દબાઈ દેજો, બરાબર? અમારે જવું હોય છે ને વ્યારા, અને એ વાતમાં પોગાડી દે અમને, હકીકતમાં પનવેલ પોગાડી દે. જો તો હું પનવેલ ની સ્ટોરી કહે દેવું નથી આપણે. કાઈ નહીં, આમ જો પનવેલ જી આવેલા છે એક રોડ ટ્રીપ. પણ નહીં દુઃખ, આ તમારી વાતથી કિરીટભાઈ દુઃખ બહુ થયું કિરીટ. પણ હવે એ પાસ્ટ હતું આપણું. હા, હવે આ રોડ જો વરસાદનો ફ્યુચર છે. વરસાદ બીજી ટ્રીપ છે આ દુનિયામાં નહીં, સાપુતારાની, મતલબ ના ભાઈ ક્યાં આપણે સાથે બીજી કટ કરી નાખ. સાપુતારા આવી ગયું વચ્ચે, કટ કરી નાખશું, પાછો પોઝ કરીને નવો વિડીયો ચાલુ. ગજબ એક નંબર. જો આમ જો એક નંબર, મસ્ત વાતાવરણ છે, જબરદસ્ત, એક નંબર, કાંઈ ઘટે જ નહીં.
જોરદાર ગ્રીનરી ના જો ઉપર જો આ પેલેસ કયો છે તમે ગેસ કરીને કોમેન્ટ કરજો. હા એ મોનસૂન ને અમારા કિરીટભાઈ અને આ જગ્યા કઈ છે તમે કોમેન્ટ કરો, જણાવો. આ જગ્યામાં તો એમ તો કેવું ખબર પડે કઈ છે. આવો આ વ્યૂ દેખાય ને, આ બે રોડ પડે આ જોઈ લો, બે રોડ પડે છે. એ ભાઈ કે કિરીટભાઈ એમ કે આ બે રોડ પડે છે. બરોબર, આ બે રોડ ક્યાં પડે નહીં તમે કયો હાલો. નીકળવું પડે આ રોડે, આવા ટાઈમે નીકળવું પડે, વરસાદ હોય ત્યારે તો જ ખ્યાલ આવે. ચાલો 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 આગળ બતાવું તમને. આ ફોલનો નજારો બહુ મસ્ત હતો. જ્યાં રહેતો હોય ત્યાં જ બાજુમાં નદીનો ફોલ આવે, વઘઈ સિટીની બાજુમાં છે. બહુ મસ્ત નજારો હતો, બહુ મજા આવી ગઈ જોવાની. અને ત્યાંથી પછી અમે આગળ ગીરા ધોધ ને વઘઈ બાજુ અમે નીકળ્યા. અહીંયાથી આગળ વધ્યા જવું તું સાપુતારા, પણ કેન્સલ કર્યું. ભાઈ એક મિત્ર યાદ આવી ગયા, જે ગામના સરપંચ છે, એનું ડુંગરમાં મસ્ત ઘર છે. એ રસ્તે અમે ગયા. બહુ જબરદસ્ત વાતાવરણ, એકદમ ગ્રીન વાતાવરણ, જમ્મુ કાશ્મીરનો હિલ સ્ટેશન હોય એવું એકદમ ગ્રીનરી અને બહુ મસ્ત વાતાવરણ. અને ત્યાંથી અમે મિત્રને ઉપાડ્યો અમારી સાથે આગળ જોવા માટે ગામ. જોરદાર માહોલ મિત્રો, આમ જો તમે, એક નંબર માહોલ. જંગલ જો, ડુંગરા જો, તમે આમ જો વિન્ડોમાંથી જો, મસ્ત એક નંબર વરસાદી માહોલ. ને આ જગ્યાની વિઝિટ કરો તમે, ખાલી આ રોડે નીકળો ને તો તમને એટલી મજા આવશે. 2-5 મિનિટ ખાલી તાજી હવા લ્યો, આમ જો તમે, એક નંબર વસ્તુ, એક નંબર. એકડો 3 એકકા હો ભાઈ, 3 એકકા. પહેલા તો આ દિલ ગાર્ડન કરી નાખે એવા વાતાવરણની મજા લીધી. બારીઓ ખોલીને બહુ મસ્ત શુદ્ધ હવા લીધી. પછી થોડુંક સંદીપભાઈ સાથે ત્યાંના વિશે વાતો કરી, સંદીપભાઈ વિશે વાતો કરી. ચાલો એ સંદીપભાઈની વાતો બી સાંભળી આપણે. સંદીપભાઈની વાતોમાં છે એની મહેનત, એને જાતે જે ઘર બનાવેલું ઝાડવા કાપીને એના વિશે થોડીક વાત કરતા હતા. મહેનતની અને શક્તિની, થોડીક તાકાતની, શક્તિ પ્રદર્શનની. સાંભળો એની વાતો. 8 વર્ષથી કામ કરું, 8 વર્ષથી. હા, એટલે હમણાં તો કામ કરીને બધા હાડકા બધા મજબૂત થઈ ગયા એમ. હા, એવું. ઝાડવો એકલો એક દિવસમાં મેં 24 આપણે ઘરે જાઉં ને ત્યારે જોજો ને, એક દિવસમાં મેં કાઢી લાવતો હતો. હા, હા. પણ કહેવાનો મતલબ સારો રાખવાનો. હા. રેગ્યુલર શું ખાવ તમે જમવામાં? અમે રોટલા ને શાક, બસ. દાળ ભાત, ચટણી હાથે. ત્યાંથી પહોંચ્યા અમે સંદીપભાઈના ઘરે. બહુ મસ્ત મજા આવી એવું વાતાવરણ, એકદમ પ્યોર કુદરતના ખોળામાં. એણે જે જાતે ઘર બનાવેલું એ જોયું, એની આ થાંભલીઓ અને આ બધી વસ્તુ નિહાળ્યું. આ બધી જાતે બધું સાયકલ ઉપર ઘસીને લાકડું કોતરેલું. આ બધું શાક જાતે વેરેલું. પેટલી ની તો બને હોય જાતે, એટલે બધું ગજબ કહેવાય. સંદીપભાઈ કે ચાલો મેં તમને મારું ખેતર દેખાડા. ગયા એમના ખેતરમાં મસ્ત બેઠા, વાતો કરી, ઠંડા ઠંડા સોંગ સાંભળ્યા. અને પછી અમારે વાત એ થઈ કે ભાઈ આ આપણે બધા શીખાવ વિડીયો છે, એટલે રો વિડીયો મૂકશું, ક્લિપ બનાવશું. અને અમે પછી રો વિડીયો મૂકવાનો વિચાર કર્યો અને અમે આમાં શીખતા હતા. તો તમે જરાક જોજો, આનંદ લેજો. અને આ મારો પહેલો જ વિડીયો છે, થોડોક લેટ મૂક્યો છે પણ પહેલો જ વિડીયો છે. એ બધી પછી અમે વાતો કરી અને ત્યાંથી પછી અમે નીકળ્યા, સુરત જવા માટે રવાના થયા. અને ત્યાંનું વાતાવરણ એક નંબર, સનસેટ પોઈન્ટ, મજા આવી ગઈ. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય મહાદેવ. પછી આપણે મળીએ.